તો આજે આપણે બનાવીશું શાકભાજી। તો મેં અહીંયા પ્રેશર કુકર મૂક્યું છે, તેમાં આપણે 1 ચમચો તેલ નાખીશું। જીરું નાખીશું, હિંગ નાખશું, 1 કાંદો નાખીશું, થોડીક વાર આપણે તેલમાં આને ચોળવી લેશું। હવે 1 મરચું નાખીશું, તેનું મેં ઝીણું ઝીણું કટ કરી લીધું હતું। આદું નાખીશું, હવે આપણે આને સારી રીતે સાંકળી લેશું। હલ્દી પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, મીઠું સ્વાદ અનુસાર। હવે આપણે આને મિક્સ કરી લઈશું। એક ટમેટું નાખીશું, અમે ચણાની દાળ 1 કલાક પલાળી દીધી હતી, તે નાખીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ આપણે આને સાતળી લઈશું। હવે આપણે આમાં પાલક નાખીશું। શિયાળામાં આપણને પાલક આમ જોઈએ ત્યાં લેવાનું જ મન થાય, એટલું સરસ આવતું હોય છે શિયાળામાં પાલક। હવે આપણે આને આપણું પાલક ડ્રાય થાય ત્યાં સુધી આપણે આને સાતળી લઈશું। આપણું પાલકને કૂક થવા માટે 1 થી 2 મિનિટ લાગે છે। તો આપણું પાલક એકદમ સરસ કૂક થઈ ગયું છે। હવે આપણે આમાં થોડું પાણી નાખીશું। હવે આપણે આનું ઢક્કન બંધ કરી દઈશું અને 4 સીટી કરી લઈશું। તો આ રેડી છે। માં થોડુંક પાણી દેખાય છે, તો આપણે જે ભાજીનું મેકર હોય તેનાથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તો આ રેડી છે આપણી શાકભાજી। ઉપરથી આપણે વઘાર કરીશું।
તો મેં આમાં 7 થી 8 કળી ખાંડી અને નાખી છે. આનો સ્વાદ આપણી શાકભાજીમાં એટલો સરસ આવે છે. તો આપણે આને થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી સાંકળીશું. હવે આપણે આને ઉપરથી નાખી દઈશું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ રેડી છે આપણી ડીશ શાકભાજી અને રોટલો.